रात के वडोदरा के बहुचर्चित भाईली गैंग रेप मामले में सभी आरोपियों को दोषी ठहराए जाने के बाद सरकारी वकील ने कोर्ट में विभिन्न धाराओं के तहत दलीलें पेश करते हुए आरोपियों को कड़ी सजा देने की मांग की है। संस्कारी नगरी वडोदरा में नवरात्रि के दौरान घटे बहुचर्चित भाईली गैंगरेप मामले में सजाए की सुनवाई को लेकर आज कोर्ट में अहम कार्रवाई हुई। दुष्कर्म मामले में लगी सभी धाराओं के तहत सरकारी वकील ने अपनी दलीलें पेश की। वकीलों ने इस अपराध को जघन्य बताते हुए आरोपियों को कड़ी से कड़ी सजा देने की मांग की है। सभी आरोपियों को वीडियो कॉन्फ्रेंसिंग के जरिए कोर्ट में पेश किया गया। इससे पहले कोर्ट द्वारा सभी आरोपियों को दोषी करार दिया जा चुका है। वकीलों की दलीलें सुनने के बाद कोर्ट ने अब सजा पर सुनवाई के लिए 31 अगस्त की तारीख तय की है। नवरात्रिना तहेवारों दरमियान જ્યારે એક બાળકી ઉપર 5 આરોપીઓએ સામૂહિક બળાત્કાર કરી અને જે રીતે 18 વર્ષથી નાની ઉંમરની દીકરી ઉપર જે ગુનાહિત કૃત્ય તમામ આરોપીઓ ભેગા મળીને કરેલું છે તે સંજોગોની અંદર નામદાર કોર્ટે આ 5 આરોપીઓને કસૂરવાર ઠેરવેલા છે। આ જે કસૂરવાર ઠરેલા આરોપીઓ છે આ ગુનાની અંદર પોક્સો કાયદા હેઠળ અને બીએનએસના કાયદા હેઠળ એ લોકોને કેટલી સજા કરવી તે અંગેની આજે નામદાર કોર્ટમાં દલીલો કરવામાં આવેલી। નામદાર કોર્ટ સમક્ષ સરકાર તરફે અમે લોકોએ એવી દલીલો રજૂ કરી છે કે જે કાયદાનું પ્રોવિઝન છે, કાયદાની અંદર જે સજાની જોગવાઈ કરવામાં આવેલી છે, જે ધારાસભા અને સરકારે જે ગુનાની કલમોની અંદર જે પ્રકારની સજા નક્કી કરવામાં આવી છે તેની અંદર આ કામના આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય, તે લોકો જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની સજા એમને કરવામાં આવે એવી અમે રજૂઆત કરી છે। નામદાર કોર્ટને આ કેસની અંદર જો ફાંસીની સજા કરવાનું યોગ્ય ન લાગે તો તેવા સંજોગોની અંદર મેક્સિમમ પનિશમેન્ટ જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા તમામ આરોપીઓને કરવામાં આવે। આમાં સામૂહિક બળાત્કાર છે, સામૂહિક લૂંટનો ગુનો છે। આ સંજોગોની અંદર જ્યારે તમામ પ્રકારની કલમો આરોપીઓ વિરુદ્ધ જે લગાવવામાં આવી છે તે સાબિત થયેલી હોય ત્યારે મેક્સિમમ પનિશમેન્ટની રજૂઆત આજે અમારા સરકાર તરફે નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવી છે। તમામ આરોપીઓને આજે વિડીયો કોન્ફરન્સથી નામદાર કોર્ટ સમક્ષ હાજર રાખવામાં આવેલા। આરોપીઓ તરફે તેઓના વકીલોએ પણ આરોપીઓને ઓછી સજા કરવામાં આવે તેવી દલીલો રજૂ કરી છે અને આ કેસમાં હવે સજાની સુનાવણી માટેની તારીખ 31 તારીખ નક્કી કરવામાં આવેલી છે। 31 તારીખે કાયદાના બધા જ તબક્કાઓ પૂર્ણ થયા છે। આરોપીઓને ગુનેગાર જાહેર કરી દીધેલા છે। આરોપીઓને સજા માટેની દલીલો આજે થઈ ગયેલી છે ત્યારે નામદાર કોર્ટ 31 તારીખે આરોપીઓની સજાની સુનાવણી જાહેરાત કરશે।